પણ એની વાહે ભજન કરવું કેમ? કારણ કે એની હારે ખૂબ રહ્યા છે. મથુરભાઈ મારી કરતા સિનિયર છે. લાતી બજારથી લઈ અને કોટડા અરવિંદભાઈ બારોટ ને એ સાથે ત્યારે પ્રોગ્રામ, અને ત્યારે હું ઓડિયોસમાં છું. એટલે વર્ષોથી જેની સાથે એક પારિવારિક તો નાતો ખરો, કલાકારી રીતે તો નાતો ખરો, પણ જેની પાસે પરસ્પરના અમે એને આનંદ કરવાનો સ્વભાવ, ખૂબ એની સાથે રહ્યો છું. એટલે આ દિલની વાત કહું, કોઈ રૂડું નથી લગાડતો, પણ ભગવાનને પ્રાર્થના કરીએ, સંતોને પ્રાર્થના કરીએ કે જેની ભેગા આનંદમાં બેઠા હોય એની શ્રદ્ધાંજલિ માટે અમને કોઈ દી ઉપયોગ ન કરતો પરમાત્મા. બાકી તો જે સમયે જવાનું છે, આ તમામ અહીંયા એવા બધા ડૉક્ટર્સ મિત્રો બેઠા છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ કે તમે થોડાક મોડા પડ્યા, આ માણસ બિલકુલ મોડા નથી. તમામ ડૉક્ટરોને હાજરીમાં એટલે જોવું છે, ઉંમર પ્રમાણે બાપુ દુઃખ થાય, પણ પરમાત્મા પાસે મૃત્યુ તો આવું જ મગાય કે લે આ નથી રમતા, હાલ. જેવી રીતે બાજી રમતા હોય ને બાજી ઉલાડી નાખી નથી રમવું, એમ ઈશ્વરની પાસે પ્રાર્થના એટલી જ કરાય કે બસ આમ મિત્રોની હાજરી હોય અને એની વચ્ચેથી તું લઈ લે. એ દુઃખ થાય 100%, પણ શરીર માટે તો અતિ ઉત્તમ છે, આત્મા માટે તો અતિ ઉત્તમ એ જ છે ને કે દાંત કાઢતા કાઢતા હસતા હસતા વયા જઈએ. એમ મથુરભાઈ હસતા હસતા તો ગયા છે, પણ આપણે બધાને હસાવતા હસાવતા ગયા છે સાહેબ. એનો પોતાનો સ્વભાવ એવો, વાત વાતમાં આનંદ કરી લેવો, વાત વાતમાં મજાક કરી લેવી, અને માટેલ પણ એટલા પ્રોગ્રામ કર્યા. આ માણસે શબ્દ હારે પ્રેમ કર્યો હતો, પૈસા હારે પ્રેમ નહોતો કર્યો મથુરભાઈ કોઈ દિવસ. મથુરભાઈ કોઈ દિવસ બાપુ પૈસા સાથે પ્રેમ નથી કર્યો. અને આ બધા નાતા ઉપરથી નક્કી થયેલા હોય છે. એ ઉપર જ સૂત્ર લખ્યું છે કે જે મતિથી પોતાની ગતિ અને મતિ બે કૃષ્ણ બાજુ જ હોય ને સાહેબ, એનો રથ કાયમ કૃષ્ણ આજે કૃષ્ણ રથ ચલાવતો હોય છે. એટલે કે મીન સરોવરના એ નાતા રે અમે ભૂલ્યા નથી, એ ભૂલાતા અમે છીએ. પ્રીતના ઘેલા રે અમારે મીન સરોવર નાતા, અમારે મીન સરોવર ગમે આપણે. આમે એક સૂત્ર લખ્યું છે, મોટા માણસ બનવું સહેલું છે, સારું છે, પણ સારા માણસ સૂત્ર જ ખોટું છે. સારો માણસ ન હોય કોઈ મોટો થઈ જ નહીં, એમાં ફેરફાર કરી નાખ્યો ભાઈ. કાંઈ સારો ન હોય મોટો હોય જ નહીં. મીન સરોવરના ઘેરા રે અમારે મીન સરોવર નાતા, અમારે મીન સરોવર
પહેલી વાર નથી મળતા. દરેકની પરિસ્થિતિ જુદી હોય છે, દરેકના વ્યવસાય જુદા હોય છે, દરેકની જન્મ તિથિઓ જુદી હોય છે, દરેકની મૃત્યુ તિથિ પણ નોખી હોય છે. પણ એની વચ્ચે જે ઈશ્વરે નક્કી કર્યું હોય ને, આ બે વચ્ચેના ગાળામાં એ જ આનંદ કરી શકે કે જેને નાતો ઉપરથી જોડાયેલો હોય છે. ત્રીજી વાત, પારિવારિક સંબંધ થઈ જાય ગમે તે. મારા દાદાના દીકરા છે, કાકાના દીકરી, તો ભેગા ગોઠવાના ક્યાં જવું છે? એ તો ફાઇનલ છે ને. જે પરિવારમાં જન્મ્યા છે એ તો સહી જ, પણ હૃદયના સંબંધ તો કોઈક દૂરનો કરી શકે, એમાં કઈ બોલું નથી, પરિવારનો જ કરી શકતો હોય. ત્રીજી વાત, આપણા દેવ ત્રણ છે ધીરુભાઈ સાહેબ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આપણા દેવ ત્રણ દેવીઓ. આ ત્રિગુણી માયા, ત્રણથી આ સર્જન, પછી એમાં પછી ભગવાનના અવતાર ને જે કાંઈ અત્યાર સુધી આપણે વહી આવી. પણ હવે પહેલી વાત છે, બ્રહ્માનું કાર્ય શું છે? બ્રહ્મા સર્જન કરે. બ્રહ્માનું કાર્ય સર્જન કરવાનું છે. એના અર્ધાંગના કોણ? સરસ્વતી, બ્રહ્માની. એનો અર્થ એ થાય કે જેના ઘરમાં સરસ્વતી જેવી મીઠા બોલી બેઠી હોય ને, વાણી પવિત્રતા વાળી બેઠી હોય ને, એનો જ પતિ કંઈક સર્જન કરી શકે. ઘરે ઘરે આનંદ હોય તો જ ને કરી. એ જ હવે શીવડા જેવું મોટું કરીને બેઠા, હું ત્યાં બેઠા બેઠા હું શું કરો છો? બેન હોસ્પિટલે ગયા, બાળેટા ડોક્ટર જેવા સારા ડોક્ટર, મનોજ ચિક. આવી ડિગ્રી જ ન હોય. અમે જે ડિગ્રીઓનું સર્જન કરીએ એવી ડિગ્રી ન હોય. એટલે એને કીધું કે તમારા ભાઈ રાતના પકે, તમારા ભાઈ રાતના જોખે. બાળેટા સાહેબ ત્રણ ટીકડી આપી, ત્રણ પ્રકાર. આ સવારે હાજે આ ભૂતા પહેલા ત્રણે એક વાળું કરી નાખી દે, નહીં બકે, પછી બોલશે જ ને હોઈ જાય. કારણ કે ના એમ નથી કરવું, કાંક તો સ્પષ્ટતા થાય એવી ગોળી આપો. કે કેમ થાય કરું? એ નીંદરમાં ઝખે છે પણ કોનું નામ લઈને એ સમજાતું નથી. એટલે એવું ન માનવું કે બધા નિદાન કરાવવા જ આવે. અમુક ગુમડા પકવવા આવતા હોય આપણી પાસે આગળ જેવી. પણ વાત તમે જો આપણા ત્રણેય દેવની વાત કરું છું કે બ્રહ્માજી છે એ સર્જક છે, તો ત્યાં સરસ્વતી છે. ભગવાન વિષ્ણુનું કાર્ય શું છે? બીજાનું ભરણ પોષણ કરવું. અને બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? કારણ કે વિષ્ણુના ઘરે કોણ છે? જેના ઘરે લક્ષ્મી જેવી બેઠી હોય ને, ચિંતા કરતા નહીં, મારા ઘરેણા વેચી નાખે પણ આંગણેલી કોઈ ભૂખ્યો ન જવો જોઈએ, એ જ બીજાનું પોષણ કરી શકે. ઘરે લક્ષ્મી બેઠી છે. જો આપણા ત્રણેય દેવની રીત જો મહાકાળ કાલ, મહાકાળનો કાળે છે ને કૃપા કરે તો એમ કહેવાય કરુણા નિધાન પણ છે. એવા મહાદેવ, એનું કાર્ય શું છે? વિસર્જન કરવાનું. તો ત્યાં કોણ બેઠી છે? ભવાની બેઠી છે. એ ચંડી પણ બની શકે, ચામુંડાઈ બની શકે, અને મહાકાલી પણ બની શકે. એ મહાદેવની અર્ધાંગના થઈ શકે, એનો ધણી મહાદેવ બની શકે. આ બે એક ચીકાની બે બાજુ છે. પણ મારે કહેવું છે એ કે એક જ એવો માનવ છે, એક જ માણસનો અવતાર એવો છે કે આ ત્રણેયનું કાર્ય માણસ કરી શકે છે. ધારે તો સર્જક પણ બની શકે છે, ધારે તો પોષક પણ બની શકે છે, અને ધારે તો રુદ્ર પણ બની શકે છે. અને એવી જ રીતે માનવ કન્યા એ ધારે તો લક્ષ્મી પણ બની શકે, સરસ્વતી પણ બની શકે, અને ચંડી પણ બની શકે. અને સાહેબ અવારમાં વીહ ભૂજાળી છે. જાગે ને ત્યારે વી હાથે કામ કરે. છોકરાને ગેલો નાખતી જાય, રાંધતી જાય, કેટલું આમ પૂજા કરતી જાય. સવારે વીહ ભૂજાળી છે. પીરસતી હોય ત્યારે અન્નપૂર્ણા છે. ભાઈને જગાડે ઊભા થાવ નહીં, મારે ભાખરી કરવી તો ઓલો પડ્યો પડ્યો કે હું ક્યાં ચૂલા ઉપર હું તો. હવે આળહનો પીરજ થઈને બેઠો ને કોણ કાંઈ કરી લે છે? કહેવાનો મારો અર્થ એ છે કે એક જ માનવ દેહ એવો છે કે આ ત્રણેય દેવની કૃપા આ માણસ ઉપર જ થઈ શકે. એ તો હારા પ્રતાપ હતા ત્યારે પાડો પીર થાય, બાકી કે બધે પાડા પીર ન થાય. કાંઈ પાડો પાડો જ રહે બાપુ. પાડા પીર થાય છે પણ આપણામાં ફેર નથી પડતા. વાંધા એ પડે છે સાહેબ. એક માણસમાં જો ફેર પડી જાય તો જ બેડો પાર થાય.
પણ પાડો આપણને ગમે ખરો બાપુ, ઊંઝાણો તો ખરો કોક એના કોળમાં. હું કામ? એક જ નામ. આ કોઈ પ્રાણીના ડાયરેક્ટ નામ ન હોય. આ બળજાને સીધો બળજો ન કહેવાય. વાસરું, વાસડો, ગોઢલ્યો, પછી શું કહેવાય? ઢાંઢો. વાહ વાહ વાહ, પાડોશીના નામ યાદ આવે હો માણસોને. ભાવલા? હા ભાવેશ. પછી બળદ થાય, ડાયરેક્ટ નથી બળદ. ગાય નહીં, પેલા વાસળી, હોડકી, પછી ગાય. ભેંસ હોય તો પેલા પાડી, ખડાય, એ તો નામ હોય. વગરની તો નામ હોય. પણ ભેંસ પછી એક જ પાડો. જન્મે તોય પાડો, જવાન થાય તોય પાડો, અને ગુજરી જાય તોય પાડો. પણ કહેવાનો અર્થ જ્યાં કૃપા થઈ જાય તો એની અંદર પણ પરિવર્તન આવે. દરેક પશુને પોતાની એક જ પોલી હોય છે, પણ માનવ જ એક એવો છે કે બધાનો પાત્ર ભજવી શકે છે. માણસ બધું કરી શકે છે. એ સર્જક પણ બની શકે, પોષક પણ બની શકે, અને રુદ્ર પણ બની શકે. અને એની વચ્ચે મોટામાં મોટી વાત હોય તો સાહેબ મિત્રતા છે. બાપ દીકરો બની શકાય, પણ બાપ દીકરો મિત્રો બહુ ઓછા હોય. બે ભાઈ, નાનો ભાઈ મોટો ભાઈ થઈ શકાય, વાત જે મારે પાયાની વાત જે કરી, પરિવારમાં બધું થઈ, કાકો ભત્રીજો થઈ શકાય, પણ કાકા ભત્રીજા મિત્ર બહુ ઓછા હોય. ભાઈ ભાઈ હોય, નાનો ભાઈ મોટો ભાઈ, પણ અંદર અંદર મિત્રતા કંઈક જુદી, એ તો અમુક જ હોય. એ મિત્રતા રાખવી ને એ જ માનવ ધર્મ છે. આપણા ભેગા થયા છે ને એ પાયામાં મિત્રતા છે. કે નામ સુદામો મિત્ર પ્રભુનો, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે. મિત્ર મોટો હોય ને એનો અભિમાન ન હોવું જોઈએ, ઈર્ષા ન હોવી જોઈએ. આ બેની વચ્ચેની અંદરથી નીકળી જાય, જે છે એ મારો મિત્ર છે. ભરતભાઈ, શિક્ષણ જે આપે છે ને સમાજને, ભાવે એટલું દુનિયામાં કોઈ નથી આપ્યું. પાયામાં શિક્ષણ છે. મહાભારતના સાહેબ 3 ગુરુ, ગુરુ દ્રોણ, ભગવાન પરશુરામ અને ત્રીજા સાંદીપની. એક ગુરુ એમ કહે છે કે હું રાજવંશ સિવાય બીજાને ભણાવું નહીં, ભેદ આવ્યો તો માફ કરજો, વિડીયો થાય. શિક્ષણમાં અહીંયા ભેદ આવ્યો. પોતાના શિષ્યો પાંડવ અને કૌરવ, દુર્યોધન ને અર્જુન, ગુરુ દ્રોણના જ શિષ્ય પણ કોઈ દી ભેગા ન બેસી શકે, કારણ કે ભણતરમાં ભેદ છે. ભગવાન પરશુરામ એમ કહે કે હું બ્રાહ્મણ સિવાય કોઈ ન ભણાવું. તો પોતાના 3 શિષ્યો, ગુરુ દ્રોણ, દાદો ભીષ્મ અને કર્ણ, એ ત્રણેય ભગવાન પરશુરામના શિષ્ય છે. હતા એક જ પક્ષમાં, પણ એક કક્ષમાં બેસી ન શકે. એમાં ત્રીજા ગુરુ સાંદીપન, કોઈ ભેદ નહીં. કોણ યદુનંદન કૃષ્ણ અને કોણ સુદામા, ત્રણેયને બેયને એક સરખા જે ભણાવ્યા, ત્યાંની મિત્રતા પ્રગટ થઈ. સાહેબ યાદ આવે કે મારી હારે ભણતો કૃષ્ણ, હાલ એને મળવા જાઓ. એને એના પત્ની મોકલે છે. જો મહાભારતમાં 2 પત્નીઓ, 2 બ્રાહ્મણ, 2ના મિત્ર પાસે મોકલે છે. એક ગુરુ દ્રોણ ને એના પત્ની મોકલે છે, જાઓ ને, અસ્વસ્થામાં નાનો છે, ઘરમાં કાંઈ નથી, અને તમારા મિત્ર દ્રુપદ, એને વચન આપ્યું હતું મને રાજ મળશે તો અડધી ગાદી આપીશ. તો અડધી ગાદી તો ઘરે ગઈ, પણ જો થોડું ઘણું મળી જાય, જો અહીંયા લાલચથી મોકલે છે, તો ત્યાં કાંઈ મળ્યું નહીં. અને મહાભારતનું પાયું. એવા બીજા જ પત્ની સુદામા, એણે કીધું ખાલી મળી આવો તો ખરા, માગવા થોડી હું મોકલું, તમારો મિત્ર છે. ખાલી હાથે નહીં, એને કંઈક દેતા આવો. જો દેવાની ભાવના આવે એને ભગવાન 4 હાથે આપે. જ્યાં બીજાને દેવું છે,
ઘણા એવા પરિવાર જોયા છે કે કોકને આપે છે. અટાણે મારે યાદ ન કરાય પણ મારા યાદ આવ્યું એટલે કહું કે આપણે પોરબંદર શ્રવણ મુંજા પાસે માણસો આવે કે મારી દીકરીના લગ્ન છે, આની પાસે કાંઈ ન હોય પછી એ વીંટી આપે, જાઓ વેપારી પાસે આ વીંટી દેજો, તમારે જોતું હોય આપી દેજો, ખાલી બિલ જ આવતું. વીંટી ઓલા લેતા ને મને ખબર હોય તો ત્યાં પોગી જતો પુરાવા સાથે. એવા બીજાના જ્યારે તમે કામ કરો ને સાહેબ, એને અરે કોઈ બીજી વાત નથી પણ એને યાદ કરવા પડે જે બીજાને આપે છે. એમ આ સુદામાને ભગવાન દોટ મૂકે છે મળવા માટે, મિત્રતા માટે. શું કામ? એ કંઈક લઈને આવ્યો છે, કંઈક દેવા આવ્યો છે. અને જાય છે કે નામ સુદામો મિત્ર પ્રભુ ઈ ધીમે ડગલે જાય છે, હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. નીકળ્યા અને દ્વારકા પહોંચે છે. બહુ આપણે અનેક વાર આ પ્રસંગ હું બોલ્યો છું, અનેક વાર આપે પણ સાંભળ્યા. અમારી વાતો સાહેબ એવી હોય છે, એની વચ્ચેથી ક્યારેક હું વાત નીકળી જાય, બ્રહ્મા વિષ્ણુ મહેશની મને વાત નહીં ખબર પણ અંદરથી ક્યાંક આવે તો અને રોજ એક નવો વિચાર આવે ને તો માનવાનું કે આપણે જીવતા છીએ. બાકી તો હા ઓટલા રોકીને તો ગામો ગામ 5 જણા બેઠા છે. કોકની આપણા ગામનો શું એ નથી ખબર. બોલો લ્યો આપણે કે આપણા ગામનો આપણે કરે ભાડ્યો ને પણ તું જ નથી રહેતો બહાર ભાઈ, એ તો છે જ ગામ. હોય આપણા ગામમાં ઘણું વસ્તુ મોટર કોને એને લીધી મોટર આને તો લારીઓની હવા કાઢી હોય એને તો મોટરનો વિચાર આવે ને. આપણે કે હા એને લીધી એને હા એને લીધી હપ્તે લીધી છે કારણ કે આને મંડળીઓના બુસ જ માર્યા હોય. હા આપણે કઈ હપ્તે નથી લીધી, રોકડ લેવો ભટકાવાનો. આ જે સહન ન થાય ને એને કૃષ્ણ ન મળે છે. બીજાની પ્રગતિ જોઈને અંદર જે આ ટાઢકના હેરડા આવે ને ત્યારે માનવાનું કે કૃષ્ણ એને કોઈ દિવસ પાછો ન પડવા દે. અહીંયા સુદામા જાય છે પણ જો જરાય ઘમંડ નથી હું કૃષ્ણનો મિત્ર, સહજતા. અને હકીકત કોઈ પણ ત્યાં જવું ને સહજ જ થઈને જાવ, કોઈ પણ પ્રસંગ. અમુક તો આપણે તૈયારી કરીને જઈએ ને ફલાણા ભાઈના છોકરાને ત્યાં પ્રસંગ લગ્ન છે એ ત્યાં જાવતા તો આમાં ઉભા છે ને આપણે હાટું ગાડલા નાખીએ આપણે જઈને ત્યારે જ વેવાય વાતો કરતો અને આપણે હારે જે બીજા હોય ને એવી વાતો કરીને એવા આપણે પછી ઘમંડમાં નહીં. હવે હાલો હવે આમાં કંઈ નથી. અરે પ્રસંગને ક્યાં કરો છો? બાપુ ત્યાં ગયા હોય ને હરખો રૂમ ન આપ્યો હોય. હવે બાપુમાં હવે તું ગુરુ છો કે છો એ તો નક્કી કહી ને આ તારી હાટો તારા બાપા ખેલ નાખ્યા બધા.
અમે જોતો અમને હાકર ખાઈને નીકળ ને ભાઈ આ હાટું કાતરને કોટડી મૂક્યા તારી સરભર હાટું એમ સહજ ડોક્ટર આવા બેઠે મને મજા જ આવ્યા આપણે બેનું જ ધ્યાન રાખવાનું બે જ જણ સંત એટલે ભગવાન અને બીજા જીવતા જાગતા સતત એક જીવનું ધ્યાન રાખે એક શરીરનું ધ્યાન રાખે તળેલા નાખતા પણ ડોક્ટર આવી જાય એટલે એ કીધે હવે જ નહીં દુખે ટાંકા લીધો હવે ટાંકા લીધો એક ઇન્જેક્શન બેરું થતું પછી ભલે ગુણ હીવે એમ ટીવી જતું અમુક ને તો ઇન્જેક્શન એ મારથી નહીં ખબર પણ તને નથી દેવું આને દેવું હાવ રાકા એ હારાય જ ન થાય રાકો કોઈ દી હારો ન થાય આ 90% કોરોનામાં ભયવાળા મરી ગયા છે મારા ખરેખર ઓકે ખાલી રિપોર્ટ જોવે ને કે આમાં તમને દે મને કહો તો એટલું રોના ન્યા જઈને બોલ્યા બોલો દવા ઔષધિ પણ ઈશ્વર છે ભગવાન દવા નથી તમે ઈશ્વરને પી જાઓ ડોક્ટર ઉપર ભરોસો જ હોવો જેની હારે બેસો એની ઉપર ભરોસો મિત્ર હોય તો મિત્ર ઉપર ભરોસો હોવો જોઈએ દવાખાને જાઓ તો ડોક્ટર ઉપર ભરોસો હોવો જોઈએ ખબર જ હોય કે આપણે આની ટીકડી સારું થાય આ ભરોસો ગુરુ પાસે જાવ તો અહીંયા ભરોસો જાય પછી જોઈ કેમ થાય તું નીકળમાં હાવ અને મારા આમ નવા ટાયરમાં પંચર પડેલા મેં દાખલા જોયા એ બી એક વ્યક્તિ બેસી ગયો ઓફશૂટ ખરા તારું અવતરણ થયું હું કામ એ જ અમને ખબર નથી મારા કાગડા ન કરવી છે આપણા વિસ્તારમાંથી કાગડામાં આઘાત લાગ્યા અમુકના હરાત ખાવા કરતા નીકળી જવાય છે આનું પ્રતિનિધિ કેમ થવું પક્ષીને આઘાત લાગે ભગવાન ખોટી વાત આપણે બપોર સુધી બાપુ આપણે ફળિયા સાહેબ ગાંધ ઠાકર મંદિરના પૂજારી રિક્ષા લઈને ગયા હોય ઠાકરજીની ત્યાં શિવ મંદિરના પૂજારી આવ્યા હોય શિવ મંદિરના જાય પૂજારી ત્યાં ભૂદેવ આવ્યા હોય